વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે। આવતીકાલથી વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલની આગાહી છે। આજે અને આવતીકાલે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા, મહેસાણા સાબરકાંઠામાં વરસાદની શક્યતા, વડોદરાના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। મહીસાગર, લુણાવાડા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આગામી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે વડોદરાના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં છોટાઉદેપુર તેમજ ગોધરા, લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ થતાં વોકળા અથવા નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ બની શકે। પણ ઉલ્લેખનીય છે કે પશ્ચિમ ઘાટમાં મુંબઈથી ઉપરના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા જનજીવન પ્રભાવિત થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે અને નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદથી જનજીવન પર અસર થઈ હતી, પરંતુ જ્યાં પાણી સિંચાઈની વ્યવસ્થા નથી તે ભાગમાં હવે સારું રહેશે અને પાણીના તળ પણ ઊંચા આવશે। પણ મોડે પણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવામાં છે। હજુ પણ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, અમરેલી, ભાવનગરના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે। રાજકોટના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ શકે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પોરબંદર વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા તાલુકાઓમાં વરસાદ થવાની શક્યતા રહેશે।